કઠોળ કેળવણી મંડળ સંચાલિત વદે ગલિયારા સ્કૂલ તથા અન્ય સંસ્થાઓમાં આજરોજ આનંદ મેળો તથા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આનંદ માણવા ઉમટી પડ્યા હતા. શ્રી કઠોળ કેળવણી મંડળ સંચાલિત વદે ગલિયારા સ્કૂલ તથા આજ પરિસરમાં સમાવેશ અન્ય સંકુલો દ્વારા આનંદ મેળો તથા પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં વાણિજ્ય વેપારના ગુણ વિકસે તેમજ વિદ્યાર્થીઓને ધંધાકીય અનુભવ મળી રહે અને તેઓમાં ઉત્સાહ વધે તેવા આશયથી આજરોજ આનંદ મેળો અને પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આજના ઉત્સવમાં 40થી વધુ ખાણીપીણીના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા, જેમાં પારંપરિક ગુજરાતી વાનગીઓ તેમજ પિઝા જેવી વિવિધ આઇટમોના 40થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ એડવોકેટ પ્રકાશ મૈસુરિયા સહિત અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નામ અને હોદ્દો જણાવજો. હા, મારું નામ જીતેન્દ્ર કુમાર જે ટંડેલ. હું શ્રી કઠોળ કેળવણી મંડળ સંચાલિત વડે ગલિયારા વિદ્યાલય કઠોળનો પ્રિન્સિપાલ છું. જી સાહેબ, આજના શું કાર્યક્રમ હતો? આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? શું છે? હા, શ્રી કઠોળ કેળવણી મંડળ સંચાલિત અમારા કેમ્પસની અંદર ઘણી સ્કૂલો છે, જેમાં વડે ગલિયારા વિદ્યાલય કઠોળ, એનસી પટેલ, એનસીવી પટેલ ઇંગ્લિશ બ્રિલિયન્ટ એકેડમી સ્કૂલ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ આજ રોજ 16/1/2025 ગુરુવારના રોજ શાળામાં આનંદ મેળો અને પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક અને ધંધાકીય માર્ગદર્શન મળી રહે, અનુભવ મળી રહે તે માટે જુદા જુદા સ્ટોલ જુદી જુદી વાનગીઓના રાખવામાં આવ્યા છે, જેમાં 40 જેટલા સ્ટોલ છે. આજની માર્કેટમાં આવતી ઘણી બધી વાનગીઓ આ સ્ટોલમાં મૂકવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ જાતે એના વાલીના સહયોગથી મૂકી છે. અને શાળા કેમ્પસના જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આ આનંદ મેળાનો આ સ્ટોલનો ખરીદી કરીને આનંદ માણે છે. સાથે સાથે મકર સંક્રાંતિના ઉત્સવ અત્યારે ગયો, એના ઉત્સવ માટે પતંગ ઉત્સવનું પણ આયોજન કરેલ છે અને એ પતંગ ઉત્સવ શાળાના મેદાનના ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. આ બંને ઉત્સવ આનંદ મેળો અને પતંગ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એટલા માટે શ્રી કઠોળ કેળવણી મંડળ સંચાલિત મંડળના પ્રમુખ શ્રી એડવોકેટ પ્રકાશ કુમાર મૈસુરિયા, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને તમામ સભ્યો આ મેળાની અંદર હાજરી આપી હતી. અસ્તુ.